GIMPમાં સ્વાગત છે. આ નોર્ધન જર્મની બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટાઇનોર્ટ દ્વારા નિર્માણિત છે. આજે હું તમને કંઈક નવું બતાવીશ. અહીં જોસેફ દ્વારા એક નવો વિડિયો છે અને આજે તે આપણને સ્કેચ અસરોની મદદથી ઈમેજ કેવી રીતે બનાવવું તે બતાવશે. આજે હું GIMP 2.4 ની મદદથી સ્કેચ અસર કેવી રીતે બનાવવું તે બતાવીશ. તમને સ્કેચ અસર બતાવવા માટે હું સ્તરો સાથે કામ કરીશ. આગામી વસ્તુ જે કરીશ તે છે આ સ્તરોના નામ બદલવા. તેથી હું કયા સ્તર પર કામ કરી રહી છું જે વિશે વિચાર મળી શકે છે. તો હું ટોચનું સ્તર પસંદ કરીશ અને પછી ફિલ્ટર્સ, બ્લર, ગૌસિયન બ્લર પર જાઓ. આપણે કેટલીક રેખાઓ જોઈ શકીએ એ સ્થળ મેળવવા માટે પૂર્વદર્શનની મદદ સાથે ઈમેજમાં આસપાસ ખસેડો. બ્લર ત્રિજ્યા અહીં ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું તમને 30 બ્લર ત્રિજ્યા અને 5 બ્લર ત્રિજ્યા વચ્ચેનો તફાવત બતાવવા માટે અહીં 2 પૂર્વદર્શનોની રચના કરી છે. આ ઈમેજમાં હું તમને 15 તરીકે બ્લર ત્રિજ્યા રાખીશ અને ઓક પર ક્લિક કરીશ. હવે આપણને ટોચના સ્તર પર અસર બ્લર મળી છે. તેથી આગામી જરૂર વસ્તુ જે આપણે કરવાનું છે તે છે રંગોને ઊંધું કરવું. તો કલર્સ, ઇન્વર્ટ ઉપર જાઓ, ટૂલ બોક્સ ઉપર પાછા જાઓ, ટોચનું સ્તર પસંદ કરો અને તેની ઓપેસિટી 15% થી સુયોજિત કરો. અને આપણને એક સરસ ગ્રે ઈમેજ મળી છે. ટોચના સ્તર પર જમણું ક્લિક કરીને મર્જ વિઝિબલ લેયર અને મર્જ ઉપર ક્લિક કરીને આ બે સ્તરો મર્જ કરીશું. આગામી વસ્તુ જે હું કરવા માંગુ છું તે છે ઈમેજમાં કોન્ટ્રાસ્ટ વધારવું અને તે કરવા માટે હું લેવલ ટૂલ પસંદ કરીશ. તમે જોઈ શકો છો આ ઈમેજમાં મોટા ભાગની માહિતી મધ્યમાં છે અને મારે તે વેલ્યુ માટે સ્લાઇડર સ્લાઇડ કરવું પડશે. હવે હું મધ્ય સ્લાઇડર ડાબી તરફ સ્લાઇડ કરીશ. તેથી મને ઈમેજ થોડી સફેદ મળશે. અને ઓક પર ક્લિક કરો. અને હવે તમે લીટીઓ બહાર આવવા શરૂ થયેલ છે તે જોઈ શકો છો. પરંતુ હજુ પણ ઈમેજમાં કેટલાક રંગો છે. તો હું કલર ડેસેચ્યુરેટ ઉપર જઈશ અને લ્યુમિનોસિટી વિકલ્પ પસંદ કરીશ અને હવે આપણને કાળી અને સફેદ ઈમેજ મળે છે. હવે હું ફરીથી લેવલ ટૂલ પસંદ કરીશ અને ઈમેજમાં વધુ કોન્ટ્રાસ્ટ લાવવા માટે સ્લાઇડર સંતુલિત કરીશ. હવે તમે ઈમેજમાં સારી કોન્ટ્રાસ્ટ લાવી શકો એવી રીતે સ્લાઇડર્સ સંતુલિત કરો. મને લાગે છે આ સરસ છે. તો હવે આપણી પાસે સારી સ્કેચ અસર સાથે એક ઈમેજ છે. આપણે આ ઈમેજ માટે બોર્ડર બનાવવા જઈએ છીએ. તો મેં એક નવું સ્તર બનાવીશ. તેને વ્હાઇટ તરીકે નામ આપો. લેયર ફિલ ટાઇપ તરીકે વ્હાઇટ પસંદ કરો અને કામચલાઉ હું ઓપેસિટીનું વેલ્યુ ઘટાડીશ તેથી આપણે ઈમેજ દ્વારા જોઈ શકીએ. હવે હું ટૂલ બોક્સમાંથી રેક્ટેંગલ સિલેક્શન ટૂલ પસંદ કરીશ અને ઈમેજમાં એક રફ પસંદગી દોરીશ અને લંબચોરસ સંતુલિત કરો. લંબચોરસ ગોઠવવા સાથે સમાપ્ત થાય ત્યારબાદ ડાબા ખૂણે નીચે જાઓ અને ટોગલ ક્વિક માસ્ક પર ક્લિક કરો અને આપણને કાળી અને સફેદ બોર્ડર મળે છે જેમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. આપણે કેટલીક રસપ્રદ અસર બનાવવા માટે ફિલ્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હું ફિલ્ટર્સ, ડિસ્ટોર્ટ્સ, વેવ્સ પર જઈશ અને આ બોક્સમાં તમે કેટલીક રસપ્રદ સરહદો બનાવવા માટે ઘણા બધા વિકલ્પો જોઈ શકો છો. હું સ્લાઇડરને સંતુલિત કરું તો મને થોડો તરંગ મળે છે.
તે સારું લાગે છે. હવે હું કેટલુંક બ્લર ઉમેરવા માંગુ છું. તો ફિલ્ટર પર જાઓ, પણ મને લાગે છે કે અલગ પ્રકારની અસરોનો ઉપયોગ કરવો જોઈએ. તો હું નોઇઝ પર જઈ સ્પ્રેડ પસંદ કરીશ અને હોરિઝોન્ટલ ને 22 થી સુયોજિત કરીશ. તો હવે ટોગલ ક્વિક માસ્ક બટન ઉપર જાઓ અને તેના પર ક્લિક કરો. અને અહીં તમે જોઈ શકો છો, અહીં માર્જિન વિસ્તાર છે, એટલે કે આપણને પસંદગી મળી છે. હવે હું તે સ્તર પર એક લેયર માસ્ક ઉમેરીશ અને સંપૂર્ણ ઓપેસિટી માટે સફેદ રંગ સાથે ભરીશ. અને ઈમેજમાં પસંદગી છે, આપણે તે પસંદગીમાં કાળો રંગ ડ્રેગ કરી શકીએ છીએ અને આપણા વિસ્તારને સંપૂર્ણપણે પારદર્શક બનાવી શકો છો. હું સિલેક્ટ નન ઉપર જઈશ. આપણે કામચલાઉ પારદર્શક કરી હતી કે સ્તર પર જાઓ અને આપણે ઓપેસિટી 100% થી વધારીશું. જો પાછળથી તમે તમારી બોર્ડરનો રંગ બદલવા માંગો છો, તમારે કલર ડાયલોગ પર જઈ રંગ પસંદ કરો અને તે લેયરમાં ડ્રેગ કરો અને તમને એક અલગ રંગીન લેયર મળશે. તે એક સરસ સ્કેચ અસર હતી અને આ વિડિયો માટે જોસેફને આભાર. હવે ત્યાં શું થયું છે તે જોઈએ. મેં અહીં એક ઈમેજ તૈયાર કરી છે અને મારી પાસે અહીં વ્હાઇટ માટે કાળાથી ગ્રેડિયન્ટ અને સફેદ અને કાળા સાથે ક્ષેત્ર ભરવામાં આવેલ છે. અને મેં પહેલેથી સ્તર બમણું બનાવ્યું છે, જે પહેલું પગલું છે. હવે હું આ ઈમેજને ઉલટું કરવા ઈચ્છું છું. તો કલર્સ ઇન્વર્ટ ઉપર જાઓ. તમે જોઈ શકો છો, આ ઈમેજ બરાબર વિપરીત છે અને હું ઓપેસિટી 50% થી ઘટાડું છું. અને સમગ્ર ઈમેજ સફેદ છે, કારણ કે બ્લેકનું અડધું અને સફેદનું અડધું ગ્રે આપે છે. અને અહીં પણ બ્લેકનું અડધું અને સફેદનું અડધું ગ્રે આપે છે. તેથી આગામી પગલું આ સ્તરને બ્લર કરવાનું છે. તો ફિલ્ટર્સ, બ્લર, ગૌસિયન બ્લર ઉપર જાઓ. હું અહીં આ સાંકળ અનાવરોધિત કરું છું, તેથી હું ફક્ત વર્ટિકલ બ્લર બદલી શકું છું, હોરિઝોન્ટલ બ્લર નહીં, કારણ કે ઈમેજ ખૂબ જ ગૂંચવણમાં મળશે. તો આ મારું ઈચ્છિત પરિણામ છે અને ઓક ઉપર ક્લિક કરો. હવે તમને અહીં ઘેરા રાખોડી રંગનું અને સહેજ રાખોડી લીટીઓ જુઓ છો. અહીં આ રેખાઓ ફોરગ્રાઉન્ડની બ્લર થવાનું પરિણામ છે. જ્યારે હું અહીં ઝૂમ કરું છું અને ઓપેસિટી વધારું છું, તો તમે અહીં કાળો સફેદ અને વચ્ચે ગ્રેડિયન્ટ દેખાય છે. અન્ય સ્તર પર આપણી પાસે સફેદ અને કાળા છે અને હવે બરાબર વિરુદ્ધ નથી. તો ઓપેસિટી ઘટાડવા માટે, અને હવે તમે જોઈ શકો છો, એક બાજુ ઘેરા રાખોડી રંગનું છે અને બીજી બાજુ મધ્યમ રાખોડી છે. અહીં મધ્યમ રાખોડી છે અને અહીં પણ. પરંતુ પહેલા ચાલો આંખની યુક્તિ જોઈએ. અહીં આ ખરેખર અહીં કરતા વધારે ઘટ્ટ છે, તેથી હું કલર પીકર પસંદ કરીશ અને આપણે અહીં જોઈ શકીએ છીએ, તે 128 128 128 લાલ માટે, લીલો અને વાદળી
અને 50% ગ્રે અને તેના મધ્ય ગ્રે અને અહીં તેના 127 127 127 50% ગ્રે માટે 128 અહીં થોડા શેડ્સ છે જે મૂળભૂત રીતે સમાન જ રંગ છે અને આ બાજુ આપણી પાસે 127 છે અને આ બાજુ પર 128 છે જો આપણે 255 ને 2 દ્વારા ભાગીએ તો 127 અથવા 128 મળશે જો કોઈ ફ્લોટિંગ પોઈન્ટ ન હોય હવે હું આ સ્તરો મર્જ કરીશ તો લેયર મર્જ ડાઉન ઉપર જાઓ તો અહીં જોસેફની ઇમેજનો કલર લેવલ મેળવવો અને હું આ સ્લાઇડર્સને ફક્ત ખેંચીશ અને કાળાને ઘાટો અને ગ્રેને સફેદ કરીશ તમે વેરિયેબલ થિકનેસની લીટી જોઈ શકો છો હું આ સ્લાઇડરને ડાબી બાજુએ કરું તો રેખા સારી અને સારી થાય છે તો ચાલો સમગ્ર ઈમેજ જોઈએ Shift Ctrl E અને તમે જોઈ શકો મારી પાસે રેખાને બદલે ગ્રેડિયન્ટ છે અને રંગ જે મેં પહેલા ભર્યા હતા હું આશા કરું છું કે તમને આ સમજ્યું અને તમે તે કરવાનો પ્રયત્ન કરી શકો છો કેટલીક ઈમેજો આ અસર સાથે ખૂબ જ સારી દેખાય છે અને જોસેફની ઈમેજ ખૂબ જ રમૂજી હતી મને તે ગમી આ અઠવાડિયે હું મીટ ધી ગિમ્પ માટે નવું સેગમેન્ટ શરૂ કરું જો તમે જમણી બાજુ પર હોમ પેજ પર જાઓ અને તમને 23hq.com પર ફોટો જૂથ માટે માર્ગ મળશે અને અહીં તમારી ઘણી ઈમેજો છે જે હું બતાવી શકું છું અને વીક ટુ વીક માંથી હું કોઈ એક લઈશ અને તે વિશે કંઈ કહીશ અને આજે હું તે અહીં લાવીશ તે ફાયરવોર્ક્સ પર મેન્ઝેલમેન દ્વારા બનાવવામાં આવેલ છે અને તે આ ઈમેજમાં સફેદ સંતુલન અને રંગો સંબંધિત કમેન્ટ માટે પૂછે છે અને તે સારું દેખાય છે મેં કમેન્ટ કરી છે પરંતુ તે જર્મનમાં હતી ઠીક છે ચાલો જોઈએ આ તેની ઈમેજ છે જે ફક્ત વેબસાઇટ પરથી લીધેલ છે અને અહીં ટૂલ બોક્સ ઉપર મૂકેલ છે અને પછી ગિમ્પ વેબ ઈમેજ ખોલે છે મને લાગે છે આકાશ થોડા ઘટ્ટ રંગનું હોવું જોઈએ અહીં નીચે આ ઇમારત સારી છે જેની ઈમેજમાં રહેવાનું છે પરંતુ અહીં આ આકાશમાં ખરેખર કાળા અને કદાચ થોડા કાળા આ જેવું વધારે કાળા નહીં અને આ કેટલાક સ્મોક વાદળો સેવ કરી શકાય છે હું કર્વ્સ ટૂલ પસંદ કરીશ અને ચાલો જોઈએ આપણે શું કરી શકીએ તમે અહીં જોઈ શકો છો કે આપણી પાસે અહીં આ ઈમેજમાં ઘણો સફેદ રંગ છે આ ઈમેજમાં એક્સપોઝર ખૂબ જ સારી છે અને વેલ્યુઝ ખૂબ જ સારી રીતે હિસ્ટોગ્રામમાં વિવરિત થાય છે અને આપણી પાસે અહીં કાળું છે તમે જોશો તે વધારે કાળું નથી આપણે અહીં આ થોડું ઘાટું કરી શકીએ છીએ તો હું અહીં આ કાળા પોઈન્ટ ખેંચી શકું છું કાળા પોઈન્ટ કાળાની ડેફિનેશન છે અને હું હવે આ કાળા કહી શકું છું તેથી તમે જોઈ શકો છો આ રોશની થોડી વધુ અગ્રણી છે અને હું હિસ્ટોગ્રામના આ ભાગને ઘટ્ટ બનાવવા માંગુ છું તેથી બિંદુ અહીં મૂકો
અને ફક્ત કર્વ નીચે ખેંચો. મને અહીંયા બિલ્ડિંગ માટે થોડી જગ્યા છોડવી પડશે. મને લાગે છે આ બિલ્ડિંગનો મહત્વપૂર્ણ ભાગ છે. તો કર્વને અહીં નીચે ખેંચો અને હું જોઈ શકું છું બિલ્ડિંગ હમણાં પણ ત્યાં જ છે. હવે આ ભાગ ઘટ્ટ છે અને આ સફેદ છે. કદાચ હવે આ વધુ પડતું સફેદ છે. તો હું આ થોડું નીચે ખેંચીશ. ચાલો કંઈક જુદું પ્રયાસ કરીએ. ના, તે કામ નથી કરતું. ફક્ત બિંદુને બહાર ખેંચો. મેં પહેલા કદી આનો પ્રયાસ કર્યો નથી, તેથી થોડું પ્રાયોગિક છે. મને લાગે છે કે આ કાર્ય કરે છે. પ્રથમ નજરમાં આ ઈમેજ થોડીક હૂંફાળી લાગે છે, પણ હવે રંગશોભીની દેખાય છે. આ ઈમેજ માટે ફક્ત આટલું જ. વધુ માહિતી માટે meetthegimp.org પર જાઓ અને કમેન્ટ મોકલવા માટે info@meetthegimp.org પર લખો. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.